સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં બાળકીની છેડતી 11 વર્ષીય બાળકીની છેડતીને લઈને સ્થાનિકોમાં આક્રોશ દુકાનદારે છેડતી કર્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે। પ્રભુલાલ માળી નામના દુકાનદાર સામે ફરિયાદ નોંધાઈ છે। સચિન જીઆઈડીસી પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। નોંધનીય છે કે સુરતમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે। હાલ દુકાનદારે છેડતી કર્યાનો જે આક્ષેપ થઈ રહ્યો છે તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી। અમદાવાદમાં આઈસીએસઈ બોર્ડના રિઝલ્ટમાં ક્ષતિ સર્જાઈ। દેશની 11 આઈસીએસઈ શાળાઓને નથી મળ્યું રિઝલ્ટ। 7th ડે સ્કૂલના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અટવાયું છે। પરિણામ અટવાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા। આઈસીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરાયું છે। 7th ડે સ્કૂલના 1200 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ અટવાયું। ટેકનિકલ કારણોથી બોર્ડ દ્વારા પરિણામ અટવાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, પરંતુ હાલ આ પરિણામો અટવાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે। તો દેશની 11 જેટલી શાળાઓ છે કે જેમને પરિણામ નથી મળ્યા। અમદાવાદની 7th ડે શાળામાં પણ પરિણામ નથી મળ્યા, જેના કારણે હાલ ચિંતા વધી છે। આજના દિવસમાં પરિણામ મળે તેવી પ્રિન્સિપાલ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। બોર્ડના રિઝલ્ટમાં ક્ષતિ સર્જાયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે, જેના કારણે 7th ડે સ્કૂલના 1200 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ અટવાયું છે। ટેકનિકલ કારણોથી બોર્ડ દ્વારા પરિણામ અટકાવી દેવામાં આવ્યા છે। આ પ્રાથમિક માહિતી છે, જો કે વધુ માહિતી હવે સામે આવશે।